નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું અડદની દાળના ચીલા। તો એના માટે દાળને મેં રાત્રે પલાળી દીધી છે। જો આપણે સવારે બનાવવા હોય તો પૂરી રાત દાળને પલાળી દેવાની, અને સાંજે બનાવવાના હોય તો સવારે વહેલા દાળને પલાળી દેવાની। એક દિવસ આખો આને પલાળી અને ધોઈ દેવાની સારી રીતે। હવે આપણે આ દાળ, એની અંદર આપણે થોડું જીરું નાખીશું, એક ચમચી આપણે આખા ધાણા લઈશું, અને એમાં 2 નંગ આપણે મરચાં નાખીશું। આને આપણે પહેલાં તો મિક્સર જારમાં લઈ અને આપણે આને પીસી લઈશું। તો મિત્રો, આમાં 2 મરચાં, આપણે થોડું મીઠું પણ એડ કરવાનું છે જરૂર મુજબ। આપણે દાળને પલાળી છે એટલે એની અંદર પાણી તો છે જ, જરૂર પડે આપણે ખાલી પાણી અંદર એડ કરીશું। બાકી એકદમ પતલું બેટર નથી કરવાનું, આને થીક રાખવાનું છે। જરૂર પડે આપણે ઉપરથી આમાં પાણી રેડીશું। હવે આને આપણે ક્રશ કરી લઈએ। તો મિત્રો, આપણે મિક્સરમાં બેટરને પીસી લીધું છે। આમાં આપણે થોડું પાણી એડ કરીશું, જેમાં આપણે મિક્સરને પીસ્યું છે એમાં થોડું પાણી એડ કરી અને આપણે આની અંદર નાખી દઈશું। હવે આને બરાબર મિક્સ કરી દઈશું। આપણે સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું। ત્યારબાદ ધાણા જીરું મસાલો છે, અને આપણે આમાં નાની 2 ચમચી એડ કરીશું, અને કાશ્મીરી મરચું છે એને આપણે આમાં 1 ચમચી કલર માટે એડ કરીશું। થોડી આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। ત્યારબાદ આપણે દાળ પીસી એમાં મીઠું નાખ્યું હતું, પણ આપણે પાછળથી આમાં થોડું પાણી એડ કર્યું એટલે આપણે થોડું મીઠું એડ કરીશું। હવે આને બરાબર મિક્સ કરી દઈશું, અને આને હવે ગેસ ઉપર નોનસ્ટિક ગરમ મૂકી અને આને આપણે ચીલા ઉતારવાની શરૂઆત કરીશું। મિત્રો, આપણું બેટર રેડી છે, અને આપણા જે ડુંગળી અને ટામેટાં સમારવાના હતા એ પણ આપણા રેડી થઈ ગયેલા છે। હવે આપણે ચીલા ઉતારવાની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક મૂકી દઈશું। નોનસ્ટિકને આપણે થોડું ગરમ થવા દઈશું। એમાં સૌપ્રથમ તેલ લગાવીશું, અને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે એક ભીના કપડાથી આપણે આને લૂછી લઈશું। હવે આપણે નોનસ્ટિકને ગરમ થવા દઈશું। આપણું નોનસ્ટિક ગરમ થાય ત્યારબાદ આપણે ચીલા ઉતારવાની શરૂઆત કરીશું। આપણું નોનસ્ટિક ગરમ થઈ ગયું છે। હવે આમાં આપણે થોડું બેટર એડ કરીશું। ગેસને આપણે ધીમો કરી દઈશું, અને હળવા હાથે આ રીતે એને થવા દઈશું। ચીલાને આપણે નીચેથી થોડા થવા દઈશું। હવે ઉપર આપણે ડુંગળી જે કટિંગ કરીને રાખી હતી એને આપણે એડ કરીશું આ રીતે।
ટામેટાને પણ આપણે સાથે સાથે એડ કરી દઈશું. હવે એને આપણે થવા દઈશું. સાઈડમાં આપણે થોડું તેલ એડ કરીશું. ઉપર પણ આપણે થોડું તેલ એડ કરીશું. તો આપણો નીચે સારી રીતે શેકાઈ જાય પછી આપણે આને પલટાવી દઈશું. મિત્રો હવે આને આપણે ધીમેથી પલટાવી દઈશું. ગેસને આપણે ધીમો રાખીશું. હવે આને આપણે ધીમા ગેસે નીચેની સાઈડ કૂક થવા દઈશું. જરૂર પડે આપણે થોડું થોડું તેલ એડ કરીશું આમાં. આને આપણે પ્લેન ઉતારવા હોય તો પણ ઉતારી શકીએ છીએ, અને આને સિવાય બીજા કોઈ શાકભાજીને આપણે એડ કરવા હોય તો પણ આમાં એડ કરી શકીએ છીએ. આ રીતે થોડું આપણે પ્રેસ કરી અને એને હલાવીશું, જેથી કરીને બંને સાઈડથી આપણા ચીલા સારી રીતે કૂક થઈ જાય. ગેસને થોડી વાર આપણે મીડિયમ રાખીશું, થોડી વાર આપણે ફૂલ કરીશું. એ રીતે અને કૂક થવા દઈશું. મિત્રો પાછળથી તો સરસ રીતે આપણો ચીલો તૈયાર થઈ ગયો છે. મિત્રો આ રીતે આપણે બધા ચીલાને ઉતારી દઈશું. એ છે આપણા અડદની દાળના ચીલા. મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો થેન્ક યુ.